Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter that is a gravitation. And so far, we had learned about the gravitational potential energy, એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વાકર્ષણની તીવ્રતા, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષી બળ, એવી બધી ભૌતિક રાશિઓ ભણ્યા હતા. અને આપણે છેલ્લે નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઊર્જા સાથે સંલગ્ન વાતચીત પણ કરી હતી. ઉપરાંત મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર સૌથી છેલ્લે ઉપગ્રહોની વાત સ્ટાર્ટ કરી હતી કે કોઈ પણ ગ્રહની આસપાસ ભ્રમણ કરતા કોઈ પણ અવકાશીય પદાર્થને ઉપગ્રહ કહે છે. શું ઉપગ્રહનો ટોપિક સ્ટાર્ટ કર્યો છે કે નથી કર્યો? કર્યો છે સર. હા, અને એવી પણ વાત કરી હતી કે ભાઈ બેઝિકલી કુદરતી પણ ઉપગ્રહ હોઈ શકે છે, કૃત્રિમ ઉપગ્રહ પણ હોઈ શકે છે. જેમ કે ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, પણ આપણે માનવ જાતે સૌપ્રથમ સ્પુતનિક નામનો ઉપગ્રહ મોકલ્યો, ત્યારબાદ ઇન્ડિયાવાળાએ આર્યભટ્ટ મોકલ્યો, ઇનસેટ 1, 2, 3, 4 વગેરે નામના ઉપગ્રહ મોકલ્યા. તો એ બધા આપણા કૃત્રિમ ઉપગ્રહો છે. તો મિત્રો આજે આપણે ઉપગ્રહ સાથેની ચર્ચાઓ અને જે દાખલાઓ બાકી છે એ પૂરા કરીશું અને આ ચેપ્ટરને આજે સંપૂર્ણપણે ફિનિશ કરીશું. સર હા બોલો. સર મંગળને બે ઉપગ્રહો છે ને, ફોબોસ અને ડેલ્મોસ. હા છે જ ને, એક ન્યુમેરિકલમાં હતું જ ને. વાત કરીશું એ ન્યુમેરિકલ્સની પણ મેં વાત કરીશું આપણે. ચલો, તો આપણને ઉપગ્રહ શું છે, તેના પ્રકારો કયા છે અને તે શાના માટે યુઝ થતા હોય એ બધી વાત કરીએ. હવે અનુક્રમે જે 21મો, 22મો અને 23મો ક્વેશ્ચન છે એ ત્રણેય પ્રશ્ન તમારે એઝ એ લર્ન બાય હાર્ટ એટલે કે તૈયાર કરવાના છે. 21, 22, 23 ત્રણેય ક્વેશ્ચન એક જ સરખા ટ્રેક પર સ્ટાર્ટ થાય છે. બધા જ ક્વેશ્ચન એક જ જગ્યાથી સ્ટાર્ટ થાય છે. અહીંયા થોડી વાર જો તમે ધ્યાન આપશો અને થોડોક સમજવાનો પ્રયત્ન કરશો તો તમારે ઘરે કદાચ આ ક્વેશ્ચન કદાચ ના તૈયાર કરો તો પણ ચાલી જાય એવા છે. છતાં પણ હોમવર્ક તો 2 વાર લખવાનું જ છે. પણ એવા ક્વેશ્ચન છે કે જો તમે થોડોક પ્રયત્ન કરો ને તો અહીંયા બેઠા બેઠા તૈયાર થઈ જાય. મિત્રો 100% કોન્સન્ટ્રેશન આપજો. ક્વેશ્ચન નંબર 21 હું સ્ટાર્ટ કરી રહ્યો છું. ક્વેશ્ચન એવો છે કે ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું તેનું સમીકરણ મેળવો. તો મિત્રો કક્ષીય વેગ એટલે શું? ઉપગ્રહના જે ભ્રમણ કક્ષામાં જે વેગ છે એનો, જે ઝડપથી તે ભ્રમણ કરે છે તે ઝડપને તેનો કક્ષીય વેગ કહેવાય. જે ઝડપથી ઉપગ્રહ ભ્રમણ કરી રહ્યો છે એને તેની કક્ષીય વેગ કહેવાય. તો આકૃતિની અંદર એક પૃથ્વી છે અને પૃથ્વીની આસપાસ કોઈ કૃત્રિમ કે કુદરતી ઉપગ્રહ ધારો કે V0 જેટલી ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. આ પૃથ્વીના બદલે કોઈ પણ બીજો ગ્રહ પણ હોઈ શકે. પૃથ્વીની આસપાસ જે પ્રમાણે ઉપગ્રહ છે તો એવા બીજા ગ્રહની આસપાસ પણ ઉપગ્રહ છે જ, પણ હાલના તબક્કે આપણે પૃથ્વી છે એવું લઈને ચાલીએ છીએ. તો મિત્રો પૃથ્વીની આસપાસ V0 જેટલા વેગથી ભ્રમણ કરતો કોઈ ઉપગ્રહ ધ્યાનમાં લો. મિત્રો ભ્રમણ શબ્દ આવ્યું, ચલો તો મારું સૌથી પહેલું સ્ટેપ શું હશે? કેન્દ્રગામી બળ. પરફેક્ટ. ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે મિત્રો? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે. તો બધા જ ક્વેશ્ચન હવેના 3 ક્વેશ્ચન છે ને અહીંથી જ સ્ટાર્ટ થશે. 3 ક્વેશ્ચન અહીંથી જ સ્ટાર્ટ થશે. ચલો, તો કેન્દ્રગામી બળમાં મારે શું લખવું જોઈએ મિત્રો? સૂત્ર શું છે? mv²/r. એમાં સ્મોલ એમ લખું કે કેપિટલ એમ લખું? સ્મોલ એમ. જે ભ્રમણ કરે છે ને એનું દ્રવ્યમાન. અને ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખાવો મિત્રો. GMEM/r. ગંદી બાત, ગંદી 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 બાત.
આર સ્ક્વેર. આર સ્ક્વેર. આર સ્ક્વેર. અલા સ્થિતિ ઉર્જામાં આર આવે, ગુરુત્વાકર્ષી બળમાં આર સ્ક્વેર આવે. ઇટ ઇઝ નોટ ધ સ્થિતિ ઉર્જા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. યમ કેન્સલ, એક આર પણ કેન્સલ. અને આ જે ઝડપ છે ને વી નોટ કહીશું, ઓર્બિટલ, ઓ ફોર ઓર્બિટલ, ઓર્બિટલ ઝડપ, કક્ષીય વેગ. તો આમ સાબિત થાય છે કે વી નોટ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ જી અપોન આર. તો કક્ષીય ઝડપનું સૂત્ર શું થશે મિત્રો? રૂટ. √GME upon R. RE બરાબર RE પ્લસ એચ, આર બરાબર RE પ્લસ. એકદમ સાચી વાત. જ્યાં આર બરાબર હું RE પ્લસ એચ લખી શકું મિત્રો. આ આર છે ને કેન્દ્રથી અંતર છે. હંમેશા યાદ રાખજો કે આ જે ત્રિજ્યા હોય એ કેન્દ્રથી જ નક્કી થાય. તો આર બરાબર RE પ્લસ એચ. તો હવે વી નોટ નું સૂત્ર શું બનશે મિત્રો? √GME upon RE plus H. પણ માની લો કે મારે છે ને આને જીના સ્વરૂપમાં લાવવું છે. પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગના સૂત્રમાં લાવવું છે. અને મારે ધારો કે જીના સ્વરૂપમાં લાવવું છે. તો જો પૃથ્વી સપાટી પરના ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં લાવવું હોય તો પછી એક કામ કરીએ. આ તો અહીંયા તો આપણું સૂત્ર તો સાબિત થઈ ગયું છે, પણ મારે ધારો કે જીઈ ના ફોર્મમાં લાવવું છે ધારો કે. તો હવે આપણને ખબર છે કે ઓન ધ સરફેસ ઓફ ધી અર્થ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? GME upon RE સ્ક્વેર. GME upon RE સ્ક્વેર. GME upon RE સ્ક્વેર. તો જમી બરાબર હું શું લખી શકું? GRE સ્ક્વેર. GE GER. સ્ક્વેર લખી શકું મિત્રો? RE સ્ક્વેર. હા કે ના? હા. તો આ સમીકરણ નંબર 1 માં જમી દેખાય છે કોઈ જગ્યાએ? હા. તો એ જમીના બદલે હું શું લખી શકું? GERE સ્ક્વેર. GERE. તો GE into RE સ્ક્વેર લખી શકું મિત્ર? હા સર. તો RE નો વર્ગ વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો RE બહાર આવી જશે. તો મિત્રો જો GE ના સ્વરૂપે લખવું હોય તો ઓર્બિટલ ઝડપનું આ પણ સૂત્ર ગણી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. GE ના પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગ ના સંદર્ભમાં લખવું હોય તો આ સમીકરણ પણ ચાલે. આ બંને સૂત્રો કક્ષીય વેગના સમીકરણ થયા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. આ બસ પતી ગયો ક્વેશ્ચન. ધેટ્સ ઇટ, પતી ગયો. બોલો છે કશું આમાં? હા ના ના. સર કઈ નથી. આપણી જ્યારે હા બોલો. એનો મતલબ એમ કે આપણે આજે સરખી લંબાઈ પર એ પદાર્થ ગમે તેટલા વજનનો હોય સરખા જ વેગથી ફરે. હા સાચી વાત છે, એકદમ સાચી વાત. ઓકે. સાચી, એકદમ સાચી વાત કરી હા તમે. કે આના પરથી સ્પષ્ટ છે કે કોઈ પણ ઉપગ્રહનો કક્ષીય વેગ પોતાના દળ પર આધારિત નથી. એકદમ સત્ય બોલ્યા તમે. તે માત્ર કોના પર આધારિત છે? તે માત્ર ગ્રહ પર, ગ્રહના દળ, એટલે જે ગ્રહની આસપાસ ભ્રમણ કરે છે ગ્રહના દળ અને તેનાથી અંતર પર જ આધારિત છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. સાચી વાત છે. તો મિત્રો કક્ષીય વેગનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણે શું કરીશું મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે જુઓ તો. હા, છેલ્લે એવું પણ સમજાવ્યું કે જો h ખૂબ જ નાનો હોય તો આ સમીકરણને તમે GME અપોન, જો સમીકરણ નંબર 4 માં h ખૂબ જ નાનો હોય તો સમીકરણ 4 ને GME અપોન RE પણ લખી શકાય h ના અવગણતા. અને RE વડે ગુણીને ભાગી નાખો તો GE into RE પણ લખી શકાય. ઇઝ ધેટ ક્લિયર? જો h ખૂબ જ નાનો હોય તો સમીકરણ 4 અને 6 ને નીચે મુજબ લખી શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર સર. ચલો હવે ક્વેશ્ચન એવો છે કે પૃથ્વી સપાટીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે કક્ષીય આવર્તકાળનું સૂત્ર લખો અને ઉપગ્રહની વર્તુળાકાર કક્ષાના સંદર્ભમાં કેપ્લરનો ત્રીજો નિયમ તારવો.
મિત્રો આપણે એક તો આવર્તકાળનું સૂત્ર લખવાનું છે, સાબિત કરવાનું છે, અને પછી કેપ્લરનો ત્રીજો નિયમ પણ એના પરથી સાબિત કરવાનો છે. ચલો વળી પાછું સ્ટાર્ટ ક્યાંથી કરશું મિત્રો? કેન્દ્રગામી બળ બરાબર છે કેન્દ્રગામી અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ગુરુત્વાકર્ષણ એ. એટલે આમ બધા ક્વેશ્ચન સરળ જ છે. આમાં વળી પાછું એ જ કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે નું જરૂરી કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. તો mv0² બરાબર gmem upon r². Is that clear? ઓકે, આવી ગયું પાછું. તો વળી પાછું એ જ વાત કે એક m કેન્સલ, એક r કેન્સલ. મારો અવાજ આવે છે ને મિત્રો બરાબર? હા સર. હા સર આવે છે. ઓકે, તો v0 બરાબર શું લખી શકાય મિત્રો? રૂટ GME upon R. gme upon R. r ના બદલે r હા ચાલશે મિત્રો? હા. હશે? હા ચાલે સર. ઓકે ફાઇન. હવે છે ને હું આને છે ને re પ્લસ h વડે ગુણું અને re પ્લસ h વડે ભાગી નાખું. ચાલશે? હો. હો. તો can I say it is a gme upon re plus h નો હોલ વર્ગ into હા h વર્ગમૂળ થશે આવું મિત્રો? હા સર. હા હા પણ સર. gme upon re plus h નો હોલ વર્ગ તો શું થાય? GH gh function of h. h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. હા કે ના મિત્રો? h ચાઈ ગુરુત્વાકર્ષણ. અને મારે હા આવર્તકાળ સર. લાવવો છે. તો મિત્રો આવર્તકાળ લાવવા માટે હું શું કરીશ? ચલો મારો મેઇન ટાર્ગેટ આવર્તકાળ લાવવાનો છે. તો તમને ખબર છે શું કરવું જોઈએ? બોલો શું કરશું? વિકલન. ઓ ના ના ના, આમાં કશું અરે આ હા ચેપ્ટરમાં હા બરાબર. આ ચેપ્ટરમાં જો તમને મસ્ત વાત કહું, આ ચેપ્ટરમાં એટલી મજા છે ને કે આમાં કોઈ જગ્યાએ સંકલન વિકલન આવતું જ નથી દાખલાઓમાં. ખાલી એક થિયરીમાં સર કક્ષીય વેગ શોધી લેવાનો તો મળી જાય ને. હા v બરાબર r ઓમેગા, ભ્રમણ દરમિયાનનો વેગ તો r હા અને ઓમેગાના બદલે શું લખશું મિત્રો? પાઈ બાય ટી. 5/2. આવી ગયો ને આવર્તકાળ પિક્ચરમાં? તો v0 ના બદલે શું લખી શકું મિત્રો? 2 પાઈ r બાય ટી. અને is equals to g into re plus h લખાશે મિત્રો? હા સર. હા અને વળી પાછું r ના બદલે શું લખાશે અંશમાં? RE plus H. upon t is equals to g into રૂટમાં re plus h. ચલો હવે t ને સૂત્રનો કરતા બનાવો. તો t બરાબર શું થશે મિત્રો? 2 પાઈ re plus h upon રૂટમાં g into re હા plus h. upon રૂટમાં g into re plus h. તો અંશમાં re plus h ની એક ઘાત છેદમાં 1/2 ઘાત. તો અંશમાં 1/2 ઘાત રહેશે re plus h ની? હા સર. હા સર. અને છેદમાં તો રૂટ g છે જ, એટલે આવું સૂત્ર લખી શકાશે મિત્રો? હા. હા લખી શકાય. આયા બાદ સમજ મેં? હા સર. આમાં છે ને Yes, આના sir. બદલે તમે આના બદલે છે ને છેક સુધી r રાખ્યું હોત ને, છેક સુધી r રાખ્યું હોત ને તો સારું રહેત, અને છેલ્લે r બરાબર re plus h લખી નાખ્યું હોત ને તો વધારે ઈઝી રહેત આપણા માટે. હવે ટેક્સ્ટ બુકમાં છેક સુધી છે પહેલેથી re plus h લખ્યું છે એટલે એ પ્રમાણે કર્યું. બાકી છેક સુધી r રાખ્યું હોત અને છેલ્લે r ની કિંમત re plus h લખી હોત ને તો પણ ચાલત. આ સમીકરણ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. મારે કેપ્લરનો ત્રીજો નિયમ તારવવો છે. ચલો સમીકરણ નંબર 1 પર આવી જાઓ. તો હા, એક બીજી વાત, એક્સ્ટ્રા વાત, જો ઉપગ્રહ તદ્દન નજદીક હોય, જો ઉપગ્રહ પૃથ્વી સપાટીથી ખૂબ જ નજદીક હોય
એટલે કે એચ આર ની સાપેક્ષે 0 હોય, એચ ટેન્ડ્સ ટુ 0 હોય, તો પછી સમીકરણ શું બનશે મિત્રો? હા, તો આર જ લઈ લેવાનું 2 √RE છેદમાં upon છેદમાં G. જી પણ લઈ જ શકું, તો છેદમાં પણ જી લઈ શકું, કારણ કે સાવ નજદીક હોય તો પૃથ્વી સપાટી પરના ગુરુત્વ પ્રવેગ જેવું જ થયું ને, હા કે ના? હા તો આ આર ની હા સર. ખબર જ છે 6400 કિલોમીટર, અને જીઈ નું મૂલ્ય પણ ખબર છે 9.8, તો આનું સાદુરૂપ આપશું ને તો લગભગ 85 મિનિટ આવશે. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક રહીને ભ્રમણ કરતો હોય તો એનો આવર્તકાળ કેટલો હોવો જોઈએ? 85. 85 મિનિટ જેટલો. એટલે સર આ જે બાકીના સૂત્ર છે તો એમાં જી બરાબર આપણે 9.8 ના લઈ શકીએ? ના જ લઈ શકીએ ને, કારણ કે તો એચ ઊંચાઈએ જી નું મૂલ્ય છે ને. કોની જગ્યાએ જી લખ્યું છે આપણે ઓકે જો સર, તો? તો એનું મૂલ્ય એમાં આપેલું હોય જો રકમ હોય તો, હા, રકમમાં એચ આપેલું હોય આપણને. અને એની ઉપરથી આપણે જી શોધીને પછી મૂકવાનું. હા, એના ઉપરથી આપણે જી શોધીને પછી આ સૂત્રમાં કિંમત મૂકવાની, બરાબર છે. અ, પણ એવું પણ ના કરાય, એના બદલે શું કરાય ખબર છે? એના શું સર? પહેલા V0 શોધી કઢાય આ સૂત્ર વાપરીને, અને પછી 2πr/t કરાય. એટલે તમારી જે આ સૂત્ર વાપરો તો આ સૂત્ર વાપરો, બાકી તમને આ સ્ટેપ મેથડ તો ખબર જ છે, અહીંથી પહેલેથી સ્ટાર્ટ કરવાનું. એટલે આ રીતે આપણે કર્યા, સાચું કહો તો આવર્તકાળના ઘણા બધા દાખલા ગણ્યા જ છે આપણે. આવર્તકાળ સૂત્રના 2-3 દાખલા ગણી નાખ્યા છે, અને એમાં આપણે આ સૂત્રનો યુઝ નથી કર્યો. આપણે V0 શોધીને 2πr/t કરીને શોધેલા જ છે ઘણા બધા. હા સર, હા હા બરાબર? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હા સર. ચલો હવે છે ને સમીકરણ નંબર 1 પર પાછા આવી જાઓ. તો V0² વળી પાછું GME upon R છે, હા કે ના? પણ V0 એટલે હું 4π² લખી શકું? હા લખી શકાય. તો હવે t² ને સૂત્રો કરતા બનાવો તો t² 4π² upon જમી into r³ લખાય? જુઓ તો. હા લખી શકાય. પરંતુ 4π² upon જમી તો કેવા પદ છે બધા? અચળ પદો છે. એ તો બધા અચળ પદો છે. તો 4π, t² ચલે છે r³. તો એનો મતલબ સાબિત થાય છે કે t² ચલે છે r³, r³ જે ઉપગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ છે. શું મિત્રો આ સમજમાં સર આવ્યું? પણ અહીંયા r તો અલગ બને છે ને? અલગ નહીં બને, આ અલગ નહીં બને, એ જ બનશે. ખાલી ફરક એટલો કે ઉપગ્રહ છે ને એનો ગતિમાર્ગ વર્તુળાકાર હોય મોટા ભાગે, તો એ વર્તુળ માર્ગની ત્રિજ્યાનો વર્ગ થશે, અર્ધ દીર્ઘ અક્ષ નહીં આવે. તો નિયમ શું બનશે? હા સર. ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ તેના વર્તુળ માર્ગની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. થોડો નિયમ થોડો ફરક પડશે. ઇઝ ઇટ ક્લિયર? તો એટલે સર આને પણ આપણે કેપ્લરનો નિયમ તો કહી શકાય ને? હા, કહી જ શકાય ને, કીધું ને ઉપગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ, ગ્રહની નહીં, ઉપગ્રહની ગતિ માટે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ઉપગ્રહ હા ક્લિયર સર. કેપ્લરનો ત્રીજો નિયમ કે ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ તેની વર્તુળ માર્ગની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા ક્લિયર સર. ઓકે, તો આ કેપ્લરનો ત્રીજો નિયમ પણ ઉપગ્રહની ગતિ માટે સાબિત થઈ ગયો. આવડેબલ છે આ ક્વેશ્ચન? હા કે ના? હા સર. ઓકે, ચલો, અને નિયમ પણ લખ્યો છે. ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ તેની કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 23, ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો એવો ક્વેશ્ચન છે. ચલો આ ક્વેશ્ચન તમારે મને સોલ્વ કરાવવાનો છે. ના દેખશો સોલ્યુશનમાં, મારા ક્વેશ્ચનનો આન્સર આપજો. ચલો, કુલ ઉર્જા એટલે શું મિત્રો? સીધી ઉર્જા પ્લસ ગતિ ત્રીજા વળતા ગતિ ઉર્જા. વેરી ગુડ.
તો મારે કુલ ઉર્જાનું સૂત્ર તારવવું છે મિત્ર. મારે શું કરવું પડશે? સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. ચલો આપણને ખબર છે ભાઈ કે કોઈ ઉપગ્રહ હોય ને એની કોઈ ગ્રહની આસપાસ છે ને ઓલો ઉપગ્રહ ભ્રમણ કરતો હોય ને અને ધારો કે તેની ત્રિજ્યા r હોય ને તો ગ્રહનું અને ઉપગ્રહનું વચ્ચેનું અંતર પણ r જ ગણાય. ગ્રહનું અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પણ r જ ગણાય. તો પછી એ તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? ધારો કે પૃથ્વી છે, અહીંયા આગળ ગ્રહ તરીકે બીજો કોઈ ગ્રહ પણ હોઈ શકે, પણ આપણે અત્યારે આપણી ગણતરીઓ પૃથ્વી માટે કરીએ છીએ. તો મારે છે ને કુલ ઉર્જા શોધવી હોય ને ભાઈ, તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધવી પડે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે ભાઈ, બોલો તો શું થશે? માઇનસ જી મામા અપોન આર. હા કે ના ભાઈઓ અને બહેનો? ઓકે, હવે મારે બીજું શું શોધવું પડશે મિત્ર? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું આમ તો સમીકરણ શું થાય મિત્ર? હાફ mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર. તો હવે આપણી પાસે બે રસ્તા છે કે સૂત્રમાં હાફ એમ વી નોટ સ્ક્વેર લખીને ઓલી વી નોટ નું સૂત્ર તારવ્યું હતું ને આપણે, રૂટ GMEM અપોન, યાદ છે આપણે તારવ્યું હતું રૂટ GME અપોન r. હા કે ના? હા. કાં તો એ કરો ને એવું ના કરવું હોય તો વળી પાછી ઓલો ટ્રેક કે જરૂરી કેન્દ્રગામી બળ છે ને એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે, એટલે કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપોન r નું મૂલ્ય છે ને એ GMEM અપોન r સ્ક્વેર વડે આપી શકાય. બંને બાજુથી એક r કેન્સલ કરવાનો અને પછી હાફ વડે ગુણી નાખવાનું. તો હાફ mv નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ GMEM અપોન r થશે મિત્રો. હા સર. ક્લિયર? હા સર. તો એનો મતલબ કે આ તો આપણને શું મળી ગયું મિત્રો? હાફ mv નોટ સ્ક્વેર તો શું મળી ગયું મિત્રો? ગતિ ઉર્જા. આમ સાબિત ઉર્જા થાય મળી છે કે ગતિ ઉર્જાનું સૂત્ર શું થયું? GMEM અપોન 2r થયું. હા કે ના મિત્રો? હા સર. તો હવે આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે અને આપણી પાસે ગતિ ઉર્જાનું પણ સૂત્ર છે. તો હવે એ જો બંનેનો સરવાળો આપણે કરી નાખીએ ને તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો આપણને કુલ ઉર્જા આપે ભાઈ. તો એ સરવાળો કરી નાખીએ તો આપણને કુલ ઉર્જા મળી જાય ભાઈ. એમાં છે ને GMEM અપોન r ને કોમન લઈ લઈએ તો અહીંયા -1 બચશે અને બીજા પદમાં હાફ બચશે. હા કે ના મિત્રો? હા સર. -1 પ્લસ હાફ કરીએ ને તો અડધો બાકી, માઇનસ અડધો બાકી રહે, માઇનસ અડધો. તો માઇનસમાં અડધો બાકી રાખીએ તો માઇનસ 2r થાય. તો આ મિત્રો શું થઈ ગયું આ સૂત્ર? કુલ ઉર્જા. કુલ ઉર્જાનું કુલ ઉર્જા. તો આ જે સૂત્ર થયું ને એ આપણને ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું. આ કુલ ઉર્જાનું સૂત્ર નેગેટિવ મળ્યું ભાઈ, નેગેટિવ. એ નેગેટિવ બાબત શું દર્શાવે છે? આકર્ષી બળ છે. હા, તો એને ગુરુત્વાકર્ષણ, પપ્પા કર. હા એ ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઓલો જે ઉપગ્રહ છે ને એ પૃથ્વીના આકર્ષણમાં છે. તો એ હોય જ ને લા, એ હોય જ તે. કારણ કે જો એ ના હોત તો ભ્રમણ જ ના કરી શક્યો હોત ને. એ આકર્ષણમાં છે એટલે તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. જો એને ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ ના હોત, એ ગુરુત્વ મુક્ત થઈ ગયો હોત તો એ ભ્રમણ જ ના કરી શકત. એટલે આ કુલ ઉર્જા નેગેટિવ આવે એ સ્વાભાવિક જ છે, કારણ કે એ કોઈ એ બંધનમાં જ છે, પૃથ્વીના બંધનમાં જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો મિત્રો આમાં છે ને મેં તમને 3 સૂત્ર શીખવાડ્યા. એ 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે. કયા કયા 3 સૂત્ર? તો કે ભાઈ પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહ ભ્રમણ કરે છે ને એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શીખવાડ્યું, એની ગતિ ઉર્જાનું સૂત્ર શીખવાડ્યું અને એની કુલ ઉર્જાનું પણ સૂત્ર શીખવાડ્યું. તો તમને 3 ને યાદ રાખવાની ટેકનિક કહું અને એ ટેકનિક છે ને તમારે હંમેશા યાદ રાખવાની, કારણ કે ભવિષ્યમાં છે ને ન્યુક્લિયસની આસપાસ છે ને ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે. તો એ જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે ને તો આ જ ટ્રીક ત્યાં પણ લાગુ પડશે. આની આ જ ટ્રીક ત્યાંની ત્યાં સેમ ટુ સેમ લાગુ પડશે. એટલે હું તમને યાદ રાખવાની ટેકનિક કહું છું, સાંભળજો. બધાને સ્થિતિ ઉર્જા તો ખબર જ છે કે નહીં? સ્થિતિ ઉર્જા તો આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ. શું છે સ્થિતિ ઉર્જા? બોલો. -GMEM. માઇનસ, એ આપણને ખબર છે કે -GMEM અપોન r છે. હા કે ના?
હા સર. હવે આ હા, સ્થિતિ સર. ઉર્જાનું છે ને સ્થિતિ ઉર્જાના છેદમાં 2 મૂકી દઈએ ને, સ્થિતિ ઉર્જાનું અડધું કરી નાખીએ ને તો આપણે ખબર છે આપણને ટોટલ ઉર્જા મળી જાય. તો સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે એમાં ડિવાઈડ બાય 2 કરી નાખો, તો ડિવાઈડ બાય 2 કરી નાખો ને તો આપણને ટોટલ ઉર્જા કુલ ઉર્જાનું સૂત્ર મળી જાય. અને કુલ ઉર્જાને ઘણીવાર છે ને યાંત્રિક ઉર્જા, ઇંગ્લિશમાં મેકેનિકલ એનર્જી, કુલ ઉર્જાને છે ને ઘણીવાર યાંત્રિક ઉર્જા, ઇંગ્લિશમાં મેકેનિકલ એનર્જી પણ કહેવાય. તો તમારે કુલ ઉર્જા શોધવી હોય તો શું કરવાનું, તમારે ખાલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો ખબર જ હતી અને એમાં એને ડિવાઈડ બાય 2 કરી નાખો એટલે આપણને યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા મળી જાય. હા કે ના મિત્રો? હા સર. અને પછી જે હા સર. ઉર્જાનું સૂત્ર મળી ગયું ને, કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું, એમાંથી માઇનસ ને હટાવી દો. એમાંથી જો તમે માઇનસ ને હટાવી દો તો તમને શું મળી જશે મિત્રો? કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા. યાદ રહી જાય મિત્રો? હા સર. એટલે આપણી પાસે સ્થિતિ ઉર્જાનું હા, સર લઈએ. વર્ષોથી ખબર જ છે, માઇનસ જી માં આપોનાર. એના ડિવાઈડ બાય 2 કરો ને, સ્થિતિ ઉર્જાને ડિવાઈડ બાય 2, સ્થિતિ ઉર્જાને ડિવાઈડ બાય 2 કરો ને તો એ તમને ટોટલ ઉપગ્રહની ઉર્જા મળશે. અને એ ટોટલ ઉર્જા મળી જાય તો એને માઇનસ એનું હટાવી દો ને, એની સાઇન ઉલટાવી દો ને તો એ તમને ગતિ ઉર્જા મળી જાય. ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ના હોઈ શકે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. એક બીજી મસ્ત વાત કહું, ચલો આ ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસ જી એમ એમ પણ 2r મળી એટલે એ બંધનમાં છે. હવે મારે આ ઉપગ્રહને બંધનમાંથી મુક્ત કરવો હોય, એને ગુરુત્વ મુક્ત અવકાશમાં લઈ જવો હોય, એને એસ્કેપ કરાવી દેવો હોય, નિષ્ક્રમિત કરાવી દેવો હોય તો મારે કેટલી ઉર્જા આપવી પડશે? પ્લસ GMEM upon પ્લસ GMEM upon 5% વધારે. હા, વધારે. હા, એના જેટલી અથવા એના કરતા સહેજ વધારે. પણ જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એને જ નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એને જ નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. તો કોઈ મને કહેશે મારે ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા કેટલી થશે? plus GMEM upon 2R. પ્લસ GMEM upon ઉપગ્રહની 2R. નિષ્ક્રમણ ઉર્જા છે ને એ પ્લસ જી એમ અપોન 2r થશે. એટલે સાચું કહો ને તો તમે ધ્યાનથી દેખો તો એ કોના જેટલી છે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા. એટલે એનો મતલબ કે કોઈ ઉપગ્રહ સપોઝ કે કોઈ ઉપગ્રહની ગતિ 50 જૂલ હોય, કોઈ ઉપગ્રહની ગતિ ઉર્જા 50 જૂલ હોય તો આપણે એને એડિશનલ બીજી કેટલી ઉર્જા આપવી પડે કે જે મુક્ત થઈ જાય? 50 joule. 50 બીજી 50 જૂલ આપી દો, બીજી 50 જૂલ આપી દો તો પછી ઓટોમેટિકલી શું થઈ જશે? ગુરુત્વ મુક્ત અવકાશમાં જતો રહેશે. હા, તો મિત્રો એ ખૂબ જ અગત્યની નોંધ ફરીવાર આપણને શીખવા મળી કે ઉપગ્રહને નિષ્ક્રમિત કરવા માટે આપણે એની ગતિ ઉર્જા જેટલી જ બીજી ગતિ ઉર્જા આપવી પડે. એટલે એને ગતિ ઉર્જાને કેટલા ગણી કરવી પડે? 2 બમણી કરવી પડે. 2 ગણી. અને તે માટે AIEEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ AIEEE માં એટલો એવો ક્વેશ્ચન પૂછાયો હતો કે કોઈ ઉપગ્રહ ભ્રમણ કરે છે તો એના કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરીએ, કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરીએ તો એ નિષ્ક્રમિત થઈ જશે, એવો ક્વેશ્ચન હતો. ચલો, છે કોઈ માઇકલાલ આન્સર આપશે તમારા માટે? કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરીએ તો એ મુક્ત થઈ જાય, એવો ક્વેશ્ચન હતો AIEEE માં. છે કોઈ તમારામાંથી માઇકલાલ જવાબ આપે મને? ચલો, 100 રૂપિયા ઇનામ. સર ક્વેશ્ચન ફરીથી બોલો. આમાં વેગનું તો ક્યાંય આવતું જ નથી ને, વેગ તો ક્યાંય. ક્વેશ્ચન એવો છે, એકવાર ફરીથી ક્વેશ્ચન બોલું છું. ક્વેશ્ચન એવો છે કે કોઈ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. હવે તેના કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરીએ તો તે નિષ્ક્રમિત થઈ જાય, એવો ક્વેશ્ચન છે. ચલો, 50%. 50% કોણ બોલ્યું? શુભમ. શુભમ, યુ ગોટ ધ રોંગ આન્સર. યુ આર રોંગ. બીજું કોઈ? 10%. બોલ્યું બીજું કોઈ? 10%. 10% કોણ બોલ્યું? કોણ બોલા? રોંગ આન્સર. સર 75%. 75% રોંગ આન્સર. છે કોઈ માઇકા લાલ કે માઇકી લાલી? AIEEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે આ ભાઈ. 100%. કોણ બોલા 100%?
અર્શ. રોંગ આન્સર છે કોઈ માઇકલ? સર 100 થી વધારે. રોંગ આન્સર. એક વાર ક્વેશ્ચન ફરીથી બોલો ને. એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે. હવે તેના કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરીએ તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ જશે? કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરવો પડે તો તે નિષ્ક્રમિત થઈ જાય? સર એની ઝડપ એના વેગ કરતા ઓછા ટકા. કેટલા ટકાનો વધારો કરવો પડે તો નિષ્ક્રમિત થાય? 2%. રોંગ આન્સર. 200%. વેગ જેટલો. રોંગ આન્સર. 75. હવે ચલો મારી વાત સાંભળો બધા. બધા મારી વાત સાંભળો. ચલો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? હાફ એમ V0. હા તેમ તો હવે વિચારો મારે ગતિ ઊર્જા કેટલા ગણી કરવી પડશે? બમણી. અચ્છા, તો ગતિ ઊર્જા બમણી કરવી હોય તો તમારે વેગ કેટલા ગણો કરવો પડે વિચારો તો. સર ગતિ ઊર્જા કામ બમણી કરવાની? જો એની કક્ષીય એનો એસ્કેપ એનર્જી કેટલી છે જોતો. એની કુલ ઊર્જા -gmem upon RE છે. એટલે નિષ્ક્રમણ ઊર્જા પણ +gmem upon RE થાય. પણ તમે ધ્યાન હા. એ ગતિ ઊર્જા જેટલી જ છે. એટલે એનો મતલબ થયો કે જેટલી ગતિ ઊર્જા છે એટલી બીજી આપી દઈએ. જેટલી ગતિ ઊર્જા છે એટલી બીજી આપી દઈએ તો એનો કુલ ઊર્જા શૂન્ય બની જાય અને નિષ્ક્રમિત થઈ જાય. એટલે એનો મતલબ એવો થયો કે મારે ગતિ ઊર્જા ડબલ કરી નાખું ને. નિષ્ક્રમણ ઓકે. એડિશનલ આપવી પડતી ઊર્જા છે, આપવી પડતી. એટલે જેટલી ગતિ ઊર્જા છે એટલી બીજી ગતિ ઊર્જા મારે આપવી પડે. એટલે ગતિ ઊર્જા ડબલ નિષ્ક્રમિત થઈ જાય. ચલો એટલું ખબર પડી. હા સર. તો ગતિ ઊર્જા ડબલ કરવા માટે તેની કક્ષીય ઝડપ કેટલા ગણી કરવી પડે વિચારો હવે. બે ગણી. 2 ગણી કરો તો 4 ગણી થાય. 2 નો વર્ગ 4 થઈ જાય. ગતિ ઊર્જા હા 4 એટલે ગણી હા થઈ હા જાય. હા હા. એની એટલે એની અડધી કક્ષીય અડધી ઝડપ 2 ગણી નહીં, એની કક્ષીય ઝડપ √2 ગણી. કેટલા ગણી? √2. √2 નો વર્ગ કરો તો 2 થાય. જો થાય કે નહીં? હા સર હા. ચલો એટલે √2 ગણી કરી એટલે કેટલા ટકા વધારી કહેવાય? કક્ષીય વેગ √2 ગણો એટલે 1.41. એટલે ટકા વધનો વધારો કેટલો થયો કહેવાય? 1.41 એટલે 141% થયું. એટલે વધારો કેટલો થયો કહેવાય મિત્રો? 41%. હવે બરાબર છે. કોઈને ના આવડ્યું બોલો બોગસ. એટલે મિત્રો કોઈ ઉપગ્રહને નિષ્ક્રમિત કરવા હોય ને તો ગતિ ઊર્જા ડબલ કરવી પડે. પણ કક્ષીય વેગમાં કેટલા ટકાનો વધારો કરવો પડે? 41%નો. જો તમે 41% કક્ષીય વેગ વધારી નાખો ને તો એ નિષ્ક્રમિત થઈ જશે ઉપગ્રહ. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. 141 નહીં? 141 તો થયો પણ મેં તો તમને વધારો હા નહીં હા વધારો. કેટલા ટકાનો વધારો કરવો પડે? હા કરવો પડે નહીં, 41. કેટલા ટકાનો વધારો કરવો પડે. તો શું આવે ભાઈ? 41. હા તો હવે 41%. આ AI ટ્રિપલ માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ભાઈ. આયા વાત સમજ में? હા સર. સર આ સ્ક્રીનશોટ મોકલી દેજો ને. હા એના માટે જ બધું કરું છું. તો મિત્રો તમને આ કુલ ઊર્જા ને નિષ્ક્રમણ ઊર્જા, ઉપગ્રહની નિષ્ક્રમણ ઊર્જા ને કુલ ઊર્જા ને એ બધું ખબર પડી મિત્રો? આ ફરી યાદ રાખવાની ટેકનિક શું છે? તો કે ભાઈ સ્થિતિ ઊર્જા તો આપણને ખબર જ હોય. -G/r. એનું અડધું કરો એટલે કુલ ઊર્જા મળી જાય. અને કુલ ઊર્જામાંથી માઇનસ હટાવી દો તો શું મળી જાય? ગતિ ઊર્જા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર. શું આ થિયરી સમજમાં આવી મિત્રો? યસ ઓર નો? હા સર. ઓકે હા સર. ચલો સર. હા બોલો. તો સપોઝ કોઈ ઉપગ્રહ કોઈ ગ્રહને લંબ ગોળીયામાં કરતો હોય ઓર્બિટ, તો એના માટે ત્રિજ્યા શું લેવાની? એ તો ત્રિજ્યા બદલાતી હોય એની સરેરાશ લેવી પડે. સામાન્ય રીતે છે ને એવું લેવાનું હોય છે કે મહત્તમ અને ન્યૂનતમનો અડધું, મહત્તમ ને ન્યૂનતમનો સરવાળો ડિવાઈડ બાય 2.
મહત્તમ પ્લસ ન્યૂનતમ ડિવાઈડ બાય 2. ઓકે, ઓકે સર. ચલો ક્વેશ્ચન નંબર 24-23 તો પતી ગયો. એમાં કુલ ઉર્જાનું સમીકરણ હતું ને હારે 24 માં પતી ગયો. જુઓ તમે જુઓ તો જરાક 24 માં પતી ગયો કેવાય, જરાક જુઓ તો. બંધન ઉર્જા ઉપગ્રહની જણાવો. તો ભાઈ કુલ ઉર્જા માઇનસ GMEM upon R છે, તો એને મુક્ત કરવા માટે કેટલી જોશે? પ્લસ GMEM upon એની બંધન ઉર્જા પ્લસ 2 GME upon 2R છે, જ્યાં R બરાબર RE પ્લસ H. પતી ગયો ક્વેશ્ચન. ઇઝ ધેટ ક્લિયર? 24 માં કરાવવાની જરૂર લાગે છે મિત્રો? ના સર. ક્વેશ્ચન નંબર 25 પર આવો. એને તમારે 2-3 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ક્વેશ્ચન નંબર 25, ભૂ સ્થિર ઉપગ્રહ એટલે શું? તેની ઊંચાઈનું સૂત્ર તારવો. ભૂ સ્થિર ઉપગ્રહ એટલે શું? તેને પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ રાખવો પડે એ શોધી પાડો. તો ભૂ એટલે શું થાય ખબર છે? ધરતી. જમીન. નાના છોકરાઓ આ ભૂ માગે ને એટલે પાણી માગે, પણ આપણે અહીંયા ભૂ એટલે પાણી નથી કરવાનું. આપણે ભૂ એટલે શું કરવાનું છે? જમીન. સપાટી. સપાટી જમીન કરવાની. કારણ કે આપણે કઈ હવે નાના નથી રહ્યા, હવે તો આપણે 12મા ધોરણમાં 11th માં આવી ગયા. બરાબર મિત્રો? ચલો, ભૂ એટલે જમીન, સ્થિર એટલે સ્થિર થાય, સ્થિર એટલે સ્થિર જ થાય, અને ઉપગ્રહ એટલે ઉપગ્રહ. તો જે ઉપગ્રહને જમીન પરથી દેખતા, પૃથ્વીની સપાટી પરથી દેખતા જે આપણને સ્થિર દેખાય હંમેશા, એને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. બરાબર છે મિત્રો? નામમાં જ વ્યાખ્યા સમાયેલી છે કે જે ઉપગ્રહને આપણે જમીન પરથી દેખીએ ને આપણને હંમેશા સ્થિર દેખાય એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. બરાબર છે મિત્રો? હા સર. તો હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે એ તો બધું આપણને તો બધું સ્થિર જ દેખાવાનું ને? ના લા, એવું નથી લા. પૃથ્વી શું કરે છે ખબર તમને? પૃથ્વી શું ધરીભ્રમણ. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે. હવે પૃથ્વી પોતાની આસપાસ ધરી ભ્રમણ કરે ને કેટલા કલાકમાં પોતાનો ભ્રમણ પૂરું કરી નાખે છે પૃથ્વી? 24. 24 કલાકમાં. હવે એ જો 24 કલાકમાં પોતાનું ભ્રમણ પૂરું કરી નાખે તો આપણી આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ પણ જો હારે 24 કલાકમાં ભ્રમણ પૂરું કરે ને તો જ એ આપણને કેવો દેખાશે? તો જ એ આપણને સ્થિર દેખાય ને ભાઈ. કારણ કે આપણે જેટલું ખસીએ ગોળ ફરીએ એટલું ઉપગ્રહ પણ જો આપણી હારે ગોળ ફરે તો જ આપણને સ્થિર લાગે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. આ બાબત પરથી કહી શકાય કે ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોવો જોઈએ? 24 કલાક. 24 કલાક. એકદમ સાચી વાત. એનો આવર્તકાળ છે ને 24 કલાક હોવો જોઈએ ભાઈ. તો પછી એ ડેફિનેટલી કેવો બની જાય? ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર. ઉપગ્રહ બની જાય. હા કે ના મિત્રો? હા હા સર. સર. ચલો, એક મારો મેઇન ટાર્ગેટ શું છે કે એ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ હશે, મારો ટાર્ગેટ એ છે. કઈ વાંધો નહીં, વળી પાછું ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીશું મિત્રો? ગુરુત્વાકર્ષણ અને જરૂરી કેન્દ્રગામી. કેન્દ્રગામી બળ છે ને એ કેન્દ્રગામી. ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે, ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે. અને V0 નો સ્ક્વેર ના બદલે હું 4πr² by r² into t² 4πr² by t² લખી શકું મિત્રો? હા સર. તો વળી પાછા ત્યાં જ આવી ગયા આપણે. હમણાં જે 2 મિનિટ પહેલા પહોંચ્યા હતા ને ત્યાં જ કે ભાઈ t² = 4π² upon જમી into r³ બોલો, કેપ્લરનો ત્રીજો નિયમ હતો ને. પણ અહીંયા છે ને મારે r³ શોધવું છે. તો r³ ને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો. તો અહીંયા શું છે ખબર છે? જમી upon 4π² into t² થશે આવું મિત્રો? હા સર. હા. ચલો, g નું મૂલ્ય શું છે મિત્રો? 6.67 ગુણ્યા 10 ની -11 માસ ઓફ ધ અર્થ કેટલું છે? 6 ગુણ્યા 10 ની 24 ઘાત. આવતકાળ 24 કલાક નહીં હાલે, એને સેકન્ડમાં ફેરવવું પડે હો ભાઈ. એટલે એને મેં સેકન્ડમાં ફેરવી નાખ્યું ભાઈ. અને છેદમાં છે ને ઓલો 4 અને પાઈ નો વર્ગ. તો કેલ્ક્યુલેટર લઈને બેઠા હો તો હું કહું એ ખાલી કરતા જાવ. ચલો, કેલ્ક્યુલેટર જો લઈને બેઠા હો તો હું કહું એ કરો. ચલો, સૌથી પહેલા છે ને 6.67 દબાવો. તો ચલો 6.67 દબાયું, પછી ગુણાકાર કરો, પછી 6 દબાવો, ગુણાકારમાં 24 ગુણ્યા 24, ફરીવાર 24, 2 વખત 24,
ગુણ્યા 36 ફરીવાર ગુણ્યા 36 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14. ચલો શું આવે છે મિત્રો? સર 75,04.04 04.61 શ્યોર? શ્યોર. ઓકે. અને ગુણાકાર કરશો ને તમે, ગુણાકાર એટલે એમાં ઘાત કેટલી? તો 24 માંથી 11 જાય તો 13 રહેશે. 13 ને આ 10 ની 2 ની વર્ગ એટલે 10 ની 4, 13 ને 4 17 થશે ભાઈ. આ 17 માં ના મજા આવે. તો 1 2 3 ને 4 આમાં છે ને ઘનમૂળ કાઢવાનું છે ને, એટલે 10 ની એવી ઘાત લેવાની કે જેનું ઘનમૂળ નીકળી શકે. તો 10 ની 21 ઘાત થશે મિત્રો. 4 પોઈન્ટ ને આ સાઈડ ખસેડ્યા ડાબી બાજુ એટલે. અને 10 ની 21 નું ઘનમૂળ 10 ની 7 ઘાત થાય. 10 ની 21 ઘાત નું ઘનમૂળ 10 ની 7 ઘાત થાય. 10 ની 21 નું તો ઘનમૂળ 10 ની 7 ઘાત થશે. અને આ 75.7504 નું ઘનમૂળ કાઢો લા. તો 75.7504 દબો. 8.70. પછી કર્યું તમે 2 વખત ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ અને છેલ્લે ગુણ્યા 2 વખત વર્ગમૂળ કરો એટલે આન્સર આવી જશે. કરો તો શું આવે છે? તો અહીંયા ગુણાકાર ના કરો તો અહીંયા ઇક્વલ્સ ટુ કરો. ચલો 75.75 એમાં 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ને છેલ્લે ઇક્વલ્સ ટુ કરો તો શું આવે જુઓ તો જરા. બોલો બોલો. 4.24 પોઈન્ટ 4 પોઈન્ટ 23 શું આવે છે બોલો? આખું બોલો. 4 પોઈન્ટ પછી શું આવે છે? 23108 2310 એટલે 231 લખી નખાય તો 330. ચલો ને, તો આ થઈ જશે તમારું છે ને 42,300 ને એને 42,300 ગુણ્યા 10 ની 3 ઘાત મીટરમાં. એટલે મેં છે ને 10 ની 4 વડે ગુણી નાખ્યું એટલે 42,300 થઈ જાય. એટલે આ થઈ જશે તમારું 42,300 ને કિલોમીટર. આ તો તમને આર મળ્યું ભાઈ, આર. આપણે તો એચ શોધવો છે. તો એચ કઈ રીતે મળશે મિત્રો? હવે R બરાબર R equals તો એચ બરાબર શું કરશો મિત્રો? R minus R. તો 42,300 માંથી કેટલું બાદ કરવાનું? 6400. ઓકે, બાદ કરો ને કેટલું આવે જુઓ તો જરાક. 35,900 35,900. તો 35,900 એટલે લગભગ કેટલું થયું ખબર તમને? 36,000 કિલોમીટર લગભગ. તો મિત્રો કદાચ તમે કોઈ જગ્યાએ સાંભળ્યું હશે કે કોઈ ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર ઊંચાઈએ 36,000 કિલોમીટર ઊંચાઈએ લઈ જવામાં આવે તો એ કેવો બની જશે? એ ઊંચાઈએ રાખીને છોડી દઈએ તો એ ભૂસ્થિર બની જાય. ને કોઈ ઉપગ્રહને ભૂસ્થિર બનાવવો હોય તો કેટલી ઊંચાઈએ મોકલવો પડે ભાઈ પૃથ્વી સપાટીથી? 36,000 કિલોમીટર. 35,900 આસપાસ, લગભગ 36,000 કિલોમીટર. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? हाँ सर. આયા બાત સમજ में? हाँ सर. તો ટેક્સ્ટ બુક ની અંદર અને આપણા પેમ્પલેટ ની અંદર ગણતરીઓ નથી બતાવી પણ લખી રાખ્યું છે કે ભાઈ આ પ્રમાણે સૂત્રમાં કિંમતો મૂકશો ને તો 36,000 35,800 આસપાસ આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? हाँ सर. તમને ખબર છે ભૂસ્થિર ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ શું છે? સંદેશા મોકલવા, ટીવી અને સંદેશા ઇન્ટરનેટ. વ્યવહાર ઉપરાંત ભૂસ્થિર ઉપગ્રહનો સૌથી મુખ્ય ઉપયોગ એ છે તમે જે જીપીએસ સિસ્ટમ નો યુઝ કરો છો ને, જીપીએસ સિસ્ટમ મેપ, ગૂગલ મેપ દેખો છો? ગૂગલ મેપ ક્યારે? ગૂગલ અર્થ. હા, તો એ ગૂગલ મેપ છે ને એ છે ને આખા વર્લ્ડમાં એ ગૂગલ વાળાએ શું કર્યું છે કે 3 ઉપગ્રહ રાખ્યા છે આખા વર્લ્ડમાં 136,000 કિલોમીટરે અને એકબીજાથી 120 ડિગ્રી ખૂણે 3 ઉપગ્રહ રાખ્યા છે. એટલે એક ભૂસ્થિર ઉપગ્રહ શું કરે છે ખબર છે? એનો પૃથ્વીના 1/3 ભાગને કવર કરે છે. એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગને કવર કરે છે.
એ 3 ભૂસ્થિર ઉપગ્રહ ભેગા થઈ અને આખા વર્લ્ડને કવર કરી નાખે છે. સમજ્યા? એટલે આખું કમ્યુનિકેટ થઈ ગયું. કેટલા ડિગ્રી તો કે ભાઈ 120 ડિગ્રીએ 3 ઉપગ્રહ રાખ્યા છે. 120 તો 360 પતી જાય ને. હા આયા બાત સમજ में? અચ્છા તો આ રીતે આખો અર્થ કવર થઈ ગયો. કદાચ તમે ગૂગલ અર્થ પણ સાંભળ્યું હશે નામ. હા સર. હા સર હા, તો એ બધી વસ્તુ માટે આ ભૂસ્થિર ઉપગ્રહ જવાબદાર. એના વડે આખું કોમ્યુનિકેશન આખા અર્થમાં થઈ જાય. ખબર પડ્યો મિત્રો? હા સર ચલો, આ એક ભૂસ્થિર ઉપગ્રહ છે ને, એ છે ને પૃથ્વીની આસપાસ છે ને વિષુવવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય. કઈ કક્ષામાં? વિષુવવૃત્તીય. આ વિષુવવૃત્તીય કક્ષામાં વિષુવવૃત્ત પૃથ્વીના. પણ હવે એક બીજા પ્રકારના ઉપગ્રહની વાત કરું છું કે જે ધ્રુવીય કક્ષામાં ઉત્તર દક્ષિણ ધ્રુવીય કક્ષામાં ભ્રમણ કરતા હોય એને ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. 26મો ક્વેશ્ચન એમસીક્યુ માટે છે. ધ્રુવીય ઉપગ્રહ વિશે વાત કરો. તો જે ઉપગ્રહ ધ્રુવીય કક્ષામાં એટલે કે ઉત્તર દક્ષિણ ધ્રુવો તરફ ગતિ કરતા હોય એને ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. અને એ બહુ વધારે ઊંચાઈએ ના હોય. એ બહુ વધારે જો આ જે કક્ષા છે ને, જો આ જે વિષુવવૃત્તીય કક્ષા છે ને, આવડી આ કક્ષા એ ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા છે. અને આ જે કક્ષાઓ બધી દેખાય છે કયા ઉપગ્રહની કક્ષા છે? ધ્રુવીય ઉપગ્રહ. હવે ધ્રુવીય ઉપગ્રહ છે ને બહુ વધારે ઊંચાઈ ના હોય. એ ખાલી કેટલી ઊંચાઈ હોય? 36,000 કિલોમીટર ના હોય. તો માત્ર 500 થી 800, 1000 નહીં, 36,000 ની વાત જવા દો, 1000 કિલોમીટર નથી, 500 થી 800 કિલોમીટર હોય. પણ ધ્રુવીય ઉપગ્રહનો મુખ્ય ફાયદો શું છે ખબર તમને? ના સર. આના વડે આવર્તકાળ છે ને, નાનો હોય. શું કહો છો? આવર્તકાળ નાનો, એકદમ નાનો. વાત સાચી છે, એકદમ નાનો હોય. લગભગ 100 મિનિટ જ હોય. ઓલાનો 24 કલાક હતો ભૂસ્થિર ઉપગ્રહ, આને ખાલી 100 મિનિટ. 100 મિનિટ એટલે 1 કલાક ને 40 જ મિનિટ હોય. નજીક હોય એટલે ફટાફટ ભ્રમણ કરે ને, નજીક હોય એટલે ફટાફટ ભ્રમણ કરે. એટલે આવર્તકાળ બહુ નાનો હોય, 100 મિનિટ આસપાસ માંડ હોય. પણ આનો ફાયદો શું જ ખબર તમને? આનો ફાયદો એ છે, તમે વિચાર કરો, પૃથ્વી છે ને આ રીતે ભ્રમણ કરે છે. પૃથ્વી જો મારી સામે દેખો, બધા મારી સામે દેખો. પૃથ્વી આમ ભ્રમણ કરે છે અને ધ્રુવીય ઉપગ્રહ આમ ભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ. એટલે ધ્રુવીય ઉપગ્રહ જ્યારે એકવાર ભ્રમણ કરશે ને ત્યારે પૃથ્વીનો અમુક ભાગ એ કવર કરશે. પણ બીજી વાર જ્યારે ભ્રમણ કરશે ત્યારે પૃથ્વી સહેજ ખસી ગઈ હશે. તો એ વખતે પૃથ્વીના બીજા કન્ટ્રીઝને બીજા ભાગને કવર કરશે. પછી પાછો આમ ફરી ગયો હશે. તમે સમજ્યા? આખી પૃથ્વી સ્કેન થયા રાખશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. આખી સર પૃથ્વી હા, સર. મતલબ એક્સ અક્ષ અને વાય અક્ષ આખી બંને પૃથ્વી દિશામાંથી scan આપણે થાય. જોઈ શકાશે. શું કહો છો? શું કહો છો? સર એક રીતે જોવા જઈએ તો એક્સ અક્ષ અને વાય અક્ષની જેમ આખી આમ પૃથ્વી ના સ્કેન થતી હોય એવું ના કહેવાય. પણ તમે વિચાર કરો કે પૃથ્વી આમ ગોળ ગોળ ફરે છે અને ઓલો આમ ફરતો ફરતો ફોટા પાડતો જાય, જોતો જાય છે. તો એકવાર ભ્રમણ કરે ત્યારે ઇન્ડિયામાંથી પસાર થતો હોય, પછી પોતે તો ત્યાંથી જ પસાર થાય, પણ ત્યાં સુધીમાં પૃથ્વી ફરી ગઈ હોય. એટલે ત્યાં સુધીમાં પૃથ્વી ફરી ગયો એટલે ઇન્ડિયાના બદલે હવે અમેરિકા આવી ગયો, પાકિસ્તાન આવી ગયો હોય. એટલે ઇન શોર્ટ દરેક વખતે અલગ અલગ કન્ટ્રીમાંથી પસાર થાય. એટલે આનો ફાયદો શું છે કે અલગ અલગ દેશની જાસૂસી કરવા માટે આ રીતનો યુઝ થઈ શકે. એટલે આવા ઉપગ્રહ જાસૂસી કરવા માટે થાય, વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાનની આગાહી કરવા માટે થઈ શકે. કોઈ જગ્યાએ સપોઝ કે આપણો પોલર સેટેલાઇટ માની લો કે સમુદ્રમાંથી પસાર થાય છે, તો રિમોટ સેન્સિંગની મદદથી સમુદ્રની અંદર છે કે નહીં એવા માછલાઓનું પ્રમાણ પણ નક્કી કરવા માટે થાય. ધારો કે આપણો આવો ઉપગ્રહ છે ને, ધારો કે જંગલમાંથી પસાર થયો, તો જંગલમાં આગ લાગી છે કે નહીં એ ખબર પડી જાય. આવો ઉપગ્રહ માની લો કે કોઈ વિશાળ પાક ખેતરોમાંથી પસાર થાય, તો એ ખેતરોમાં કોઈ તીડ વગેરેનું આક્રમણ થયું છે કે નહીં, અથવા ખેતરોના પાકમાં કોઈ રોગ લાગુ પડ્યો છે કે નહીં એ ખબર પડી જાય. તો આવો બધો એનો ઉપયોગ છે. તમે સમજ્યા આખી વસ્તુ? ધ્રુવીય ઉપગ્રહ શું છે? મિલિટરી પણ યુઝ કરે ને આ વસ્તુનો, કોનો? ડિફેન્સ માટે. હા તો ડિફેન્સ માટે હા તો કરાય જ ને, એના માટે થાય જ છે યુઝ. આવડવા તો ડિફેન્સ માટે જ આ યુઝ, મેઇન તો યુઝ એનો એ જ છે. તો સર, એનો એ છે. આ જે જાસૂસી અને ડિફેન્સ માટે તો આખા વર્લ્ડ ઉપર સ્કેન કરવાની શું જરૂર હોય? હવે ઉપગ્રહ એવો તો એવો જ બનશે. તો ભાઈ હવે એ તો હવે ઉપગ્રહ તો એવો જ બને. પછી કઈ એવું એટલે સર, એ ઉપગ્રહ વધારે આમ સસ્તા ને એવા હોય? નહીં. પેલા વિષુવવૃત્તીય ઉપગ્રહ કરતા આ ઉપગ્રહ વધારે ઈઝી છે? હા તો ઈઝી જ છે, 100% ઈઝી છે. કારણ કે ઓકે. આને કેટલી ઊંચાઈ લઈ જવાના છે? ખાલી 500 થી 800. ઓકે. 500 થી 800.
એ સસ્તા હશે. ક્લિયર? તો આ હા. ઇન્ફોર્મેશન છે બધી, આ એક્ઝામમાં તૈયાર કરવા માટે નથી આ ક્વેશ્ચન, પણ તમને ખ્યાલ આવ્યો આખી વસ્તુ? સર આપણે ઉપગ્રહને આપણે વિષુવવૃત્તીય કક્ષામાં નાખીએ પણ એની ઊંચાઈ 800 કિલોમીટર હોય તો શું થાય? એટલે એવું, હા, તો શું થાય ખબર છે? તો પૃથ્વી આખી પૃથ્વી સ્કેન ના થાય, ખાલી પૃથ્વીના વિષુવવૃત્તના સ્થળો જ કે સ્કેન થઈ શકે. મોંઘું પડે આપણને. આખી પૃથ્વી સ્કેન ના થઈ શકે, માત્ર પૃથ્વીના વિષુવવૃત્તીય સ્થળો જ સ્કેન થાય, ખાલી બીજું કશું સ્કેન ના થઈ શકે. તમે વિચારો તો તમને ખ્યાલ આવી જશે આ વસ્તુનો. હું જે વાક્ય બોલ્યો ને એનો ખ્યાલ આવી જશે, વિચારો તો. બરાબર? સર આપણે આજે કોઈ પણ ઉપગ્રહ નાખી અગર એ આટલી નજીક હોય 500 થી 800 કિલોમીટર, તો એ એટલે એને ગુરુત્વાકર્ષણ એ ખૂબ જ વધારે ના લાગે? તમે જો હજી એક તો વસ્તુ, સર એની ગતિ એ તો બહુ ફટાફટ હોવી જોઈએ. એટલે આ તો તો સર ફટાફટ ક્યાંથી ભ્રમણ એ કરે લોકો છે એવી ને, રીતે? તો 100 મિનિટમાં તો ભ્રમણ પૂરું કરી નાખે, એમ તો વાત કરું છું. ખાલી એટલે પણ સર પહેલા ઉપર મૂકવા માટે તો એ સીધું જ ગતિ કરતો હોય ને, પછી એ સ્થિર તો કોઈ જગ્યાએ થશે ને, તો ના, ત્યારે એવું નહીં, હું તમને સમજાવું છું ભાઈ. એમાં એવું હોય છે, પહેલા તમે કન્સેપ્ટ સમજો. જો મારી વાત ધ્યાનથી સાંભળજો. જો પ્રવેગ અને વેગ એકબીજાને સમાંતર હોય ને, તો વેગનું મૂલ્ય વધતું જાય, દિશા ના બદલાય. યાદ છે? જો પ્રવેગ અને વેગ એકબીજાને પ્રતિ સમાંતર હોય 180 ડિગ્રીએ, તો વેગનું મૂલ્ય ઘટતું જાય, દિશા ના બદલાય. જો પ્રવેગ વેગને લંબ હોય તો વેગનું મૂલ્ય ના બદલાય, માત્ર દિશા બદલાય. અને આવી ગતિ કઈ છે? નિયમિત. નિયમિત વર્તુળાકાર ગતિ. હા. એટલે હવે આપણે શું કરવાનું ખબર છે? આ પૃથ્વી છે, બરાબર? તો પછી ઓલા છે ને આપણા પાસે જે સ્પેસ શટલ હોય ને, જે બધા સ્પેસ શટલ તો હા. લઈ જવા માટે જે હોય ને બધા, હા. અહીંયા લઈ જવાનું. અને પછી શું કરવાનું? એને લંબ દિશામાં અમુક પ્રારંભિક વેગ આપી દેવાનો. સમજ્યા? એ લંબ દિશામાં અમુક પ્રારંભિક વેગ આપી દો, તો જો તમારું ગુરુત્વાકર્ષી બળ તો પૃથ્વીના કેન્દ્ર તરફ છે, એટલે પ્રવેગ હા. ના કેન્દ્ર તરફ, અને એની વેગની દિશા આ રીતે છે, તો હવે ઓટોમેટિકલી એ શું કરશે? ઓકે. હા, બરાબર સર. ખબર પડી કઈ રીતે? એટલે સેટેલાઇટ કઈ રીતે છોડવામાં આવે, ખબર પડી તમને? હા. આ વાત સમજ में? કે તમને ઘણી બધી વખત એવો ક્વેશ્ચન થવો જોઈએ. આની વાત આપણે પહેલા પણ કરી છે કે હાલો ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો એ બળને કારણે ઓલો ઉપગ્રહ જમીન પર પાછો ના આવી જવો જોઈએ? ના આવે, કારણ કે ફિઝિક્સના ફંડામેન્ટલ એવું કહે છે કે જો વેગની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને લંબ હોય તો એ પછી ગતિ વર્તુળાકાર થાય. ઇઝ ધેટ ક્લિયર? અને સર જે અત્યારના જે નવા લોન્ચિંગ સેટેલાઇટ છે, લોન્ચિંગ મશીન છે, એ તો સર એટલે આમ એકદમ સીધા નથી જતા. અમુક તો એવા એરોપ્લેન ટાઈપના બી હોય છે કે જે આમ આમ પ્રક્ષેપ્ત ગતિની જેમ એવી આકારે ઉડે ને પછી ત્યાંથી એને એટલે મૂકી દે. તો સર એ કઈ રીતે કરે? એટલે એ તો બધું એ લોકો કરતા હોય, એમાં બધું વધારે સ્ટડી તમારે કરવું પડશે, પણ બેઝિક કન્સેપ્ટ આ છે, સમજ્યા? ઓકે સર. તમે વધારે સ્ટડી કરશો ને એરોનોટિક્સ વગેરેમાં તો તમને ખ્યાલ આવશે, પણ બેઝિકલી આવું થતું હોય છે. અને આમે પૃથ્વી પાછી સંપૂર્ણ ગોળે નથી ને પાછી, એટલે બીજા અમુક હા. કામ કરતા હોય, સમજ્યા? હા સર. તો છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો વજન વિહીનતા, અને આ ટોપિક ખરેખર તો થઈ ગયો છે. ઓલી લિફ્ટમાં યાદ છે તમને? લિફ્ટનો કેબલ તૂટી જાય તો આપણે વજન રહિત થઈ જઈએ, યાદ આવે છે? હા સર. હા સર. તમે લિફ્ટમાં બેઠા હો અને માની લો કે લિફ્ટ પોતે ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી ગતિ કરવા લાગે છે, તો આપણા ઉપર આભાસી બળ ઉપર તરફ લાગે માજી જેટલું, પોતાનું માજે તો નીચે જ હોય, તો અસરકારક વજન કેટલું થાય? માજી માઇનસ માજી એટલે 0. તો આને શું કહેવાય? વજન વિહીનતા કહેવાય. શું સમજમાં આવ્યું? આ વજન વિહીનતાનો ટોપિક છે ને, આમ તો એક દાખલામાં ડિસ્કસ થઈ ગયો છે. તમારા સિલેબસમાંથી તો આ ટોપિક કેન્સલ કરી નાખ્યો છે, પણ આપણે ઓલરેડી દાખલામાં ડિસ્કસ થઈ ગયેલો છે. એ વજન વિહીનતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એવા 1-2 એક્ઝામ્પલ છે આમાં, તો તમે દેખી શકો છો. ઓકે, તો આ ટોપિક વાંચવો હોય તો વાંચજો, ના વાંચો તો પણ ચાલે એવો છે. 27મો ક્વેશ્ચન, 28મો પણ તમે વાંચજો, તમારે જાણ સારું. ઓકે સર તો મિત્રો, આપણે સીધું આપણે પૃથ્વીની
બોલો બોલો. સર હા બોલો બોલો. આપણે ને સીધે સીધા પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલીએ એના કરતા સ્લિંગશોટ લઈને પૃથ્વી ગુરુત્વાકર્ષણની બહાર નીકળે તો એમાં તે ઓછી ઉર્જા કેમ વપરાય? કયો શોટ લઈને? સ્લિંગશોટ. સ્ક્રીનશોટ. સ્લિંગ શોટ. એ શું? એ તો મને નહીં ખબર ભાઈ. ગુલેલ સર, ગુલેલ. હા એટલે શું કહેવા માંગે છે તું? તમે મિશન મંગલ પિક્ચર જોયું છે સર? ઓકે, ના જોયું નથી મેં. એટલે આમ લંબ હા હું તમને વૃક્ષ કહી હોય, હા હું તમને એ જ કહી રહ્યો. એમાં છે ને જો મારી વાત સાંભળો, માત્ર આ બાબત નહીં પણ તમને ખબર છે પૃથ્વીની આસપાસ પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય. હા સર. એટલે આ બધા જ પેરામીટર્સ હશે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી કોઈ પદાર્થ ધાતુનો પદાર્થ જ્યારે ગતિ કરે ને ત્યારે એને ચુંબકીય બળ પણ લાગતું હોય છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે એમાં એ બધા જ પેરામીટર અસર કરતા હોય છે અને એના બધું ધ્યાનમાં રાખીને એ લોકો ગતિ કેવી હોય એ બનાવે એ લોકો. સમજ્યા? હા સર. એ બધી બાબતો પણ આ લોકો વિચારતા હોય. ઓકે. ઓકે. પૃથ્વી ઉપગ્રહને લોન્ચ કરવા માટે જે ઓલું જે રોકેટ હોય ને એનું લોન્ચિંગ સ્ટેશન પણ ગમે ત્યાં ના બનાવી શકાય. એ પણ અમુક ચોક્કસ સ્થળોએ જ બનાવવું જોઈએ જ્યાં ચુંબકીય ક્ષેત્ર સૌથી ઓછું ફીલ થાય. એ બધી વસ્તુ પણ હોય છે. પણ એ બધી ચર્ચાઓ તમે એ લેવલ પર પહોંચશો ત્યારે આવશે. અત્યારે બેઝિક કન્સેપ્ટ સમજો. ઓકે. સર આપણે એવી રીતે જે કોઈ પથ્થરને એમ ઘુમાવતા હોય તો પહેલા રાઉન્ડમાં એની ગતિ ઉર્જા ઓછી હોય, બટ એ જે આપણે બળ લગાડીને એને ઘુમાવ્યા કરે તો બીજાથી ત્રીજા રાઉન્ડમાં એની પછી એને ફેંકીએ તો એની ગતિ ઉર્જા અને એનો જે વેગ હોય એ ખૂબ જ વધારે હોય. તો સર એનું એક્ઝેક્ટ એનું કારણ શું એમાં? એનું કારણ શું છે? એનું કારણ તમે પોતે છો. તમે પહેલી વાર આપી પછી બીજી વાર જ્યારે ગુમાવો છે ત્યારે તમારા શરીરમાં થોડી વધારે તમે ઉર્જા આપશો અને તમે જેમ જેમ ઉર્જા આપતા જશો તો ઉર્જા સરસ ગાયબ ના થાય, કોઈને કોઈ કન્વર્ટ થાય. પહેલી વાર ઉર્જા આપી તો એ પહેલી વારની ઉર્જા તો એ આખું ગોળ ફરે છે ત્યાં સુધીમાં વપરાઈ નહીં ગઈ હોય. જો ઉર્જા વપરાઈ જાય તો પછી બંધ ના થઈ જવો જોઈએ. સર એમ કન્વર્ટ ના થઈ ના ગઈ હોય. ના ના ના. ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા કોઈ દિવસ નાશ ના પામે અને ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર છે. સંરક્ષી બળ ક્ષેત્રમાં ઉર્જા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયા કરે પણ નાશ ના પામે. એટલે અને તમે અહીંયા તો છે ને ચાક ગતિ ઉર્જા આપો છો તો જ્યાં સુધી પદાર્થ ઘૂમતો રહેશે ત્યાં ગતિ ઉર્જા વધતી જશે. તમે તમારા શરીરમાંથી જેમ જેમ ઉર્જા રિલીઝ કરતા જશો ઓમેગા વધતો જશે. સમજ્યા? સર એ ઉર્જા ગતિ ઉર્જા એ ફરે છે તો પણ ગતિ એટલે ઉર્જા ટોટલ સેમ જ રહેશે? તો જો ચાક ગતિ ઉર્જા વધતી જાય કારણ કે ઓમેગા વધતો જાય. ચાક ગતિ ઉર્જામાં તમારું થશે હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હાફ આઈ ઓમેગા. એમાં આઈ ફિક્સ છે. ઓમેગા તમારો વધતો જશે. શું કામ? કારણ કે તમે પોતે ઉર્જા પૂરી પાડી રહ્યા છો. ઓકે. ઓકે સર. એક્ઝેક્ટલી. એટલે એનો કોણીય ઝડપ પણ વધતી જવાની તમારી. સમજ્યા? હા સર. ઓકે. ચલો મને હવે એ જણાવો કે ઉદાહરણ કયા કયા બાકી છે. ઉદાહરણ નંબર 1 2 3 4 પતી ગયા હશે. 5મો કરાયો છે કે બાકી છે? આ મંગળના 2 ચંદ્રો છે ફોબોસ અને ડેલ્મોસ કરાયો છે કે બાકી છે? થઈ ગયો છે સર. થઈ ગયો હા છે. સર થઈ ગયું. થઈ ગયો છે? હા કે ના? હા સર થઈ ગયો છે. તો પછી ઉદાહરણ નંબર 6 આઈ થિંક મેં તમને જાતે ટ્રાય કરવા માટે આપ્યો હશે. 2 રીતે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. સિમ્પલ છે. પૃથ્વી સપાટી પર 2 રીતે પૃથ્વીનું દળ શોધવાનું છે. એકવાર G બરાબર GME / I સ્ક્વેર પ્રતિ મી શોધો અને એકવાર કેન્દ્રગામી બળ બરાબર અથવા ત્રીજા નિયમ પર આ ના કરો તો કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષી બળથી પણ કરી શકો. આવું ના કરવું હોય તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળથી પણ કરી શકો છો. અને પછી એમાં આવતકાળ લાવી અને આ સૂત્ર લાવીને કિંમત મૂકવાની, જે તમારી ઈચ્છા. છઠ્ઠો ક્વેશ્ચન જાતે આપ્યો હશે. 7મો થઈ ગયો છે કે બાકી છે? 7મો બાકી હશે.
7મો બાકી છે કે થઈ ગયો છે? બાકી જશે, બોલો. અરે કઈક તો બાકી છે. બાકી છે હા, સર સર. બાકી છે. ચલો 7મા ક્વેશ્ચન પર આવી જાઓ મિત્રો. શું કહે છે જુઓ. ક્વેશ્ચન નંબર 7. સમીકરણના અચળાંક કે ને દિવસ અને કિલોમીટરમાં શોધો. કયા સમીકરણની વાત છે? આવડું આ સમીકરણ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કે આર ક્યુબ લખવાનું રહી ગયું છે. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કે આર ક્યુબ સમીકરણના અચળાંક કે ને દિવસ અને કિલોમીટરમાં ફેરવું. અને એનું મૂલ્ય આપણને 10^13 સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર ક્યુબ આપ્યું છે. ચલો એટલે અમારે સેકન્ડ અને મીટરમાં સેકન્ડ ને શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. સેકન્ડ ને કિલોમીટરમાં ના ફરાય ભાઈ. ના, દિવસ. અને મીટર ને શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. કિલોમીટર. કે 1 day ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મેની hours? 24. અને hour એટલે કેટલી? 3600 સેકન્ડ. હા કે ના? કોને ત્યાંથી અવાજ આવે છે? હા સર. તો પછી 1 second ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મેની days? વન ભાગ્યા 24 માં 3600 કે થશે? Is that clear? યસ સર. તો 1 સેકન્ડ બરાબર 1 ભાગ્યા 24 ગુણ્યા 3600 અને ઇન્ટુ ડે થશે મિત્રો આવું? હા સર. ચલો હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 10^3. 10^3 મીટર. તો પછી મીટરના બદલે કિલોમીટરમાં ફેરવું હોય તો કેટલા કિલોમીટર થશે? 1/1000. -3 થશે મિત્રો. હા. હા. ચલો હવે આ કે ની કિંમત લખીએ. તો કે નું મૂલ્ય 10 ની આપણને આપ્યું છે કે -13 પણ સેકન્ડ સ્ક્વેર ભાગ્યા મીટર ક્યુબ. તો સેકન્ડ સ્ક્વેર ના બદલે શું લખી શકું? 1/24 ગુણ્યા 3600 વર્ગ ઇન્ટુ ડે. અને મીટર એટલે 10^-3 કિલોમીટર. તો થઈ જશે મિત્રો 10^-13 અને છેદમાં થઈ જશે 24 નો વર્ગ છેદમાં 3600 નો વર્ગ અને છેદમાં 10^-3 નો ઘન 10^-9 ઘાત થશે અને બધું જ ફરી જશે ડે સ્ક્વેર અપોન કિલોમીટર ક્યુબમાં. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો કરો તો 1/24 ભાગ્યા 24 ભાગ્યા 36 ભાગ્યા 36 કરો. 1/24 ભાગ્યા 24 ભાગ્યા 36 ભાગ્યા 36 કરો. ચલો શું આવે છે? 0.0000013395. કેટલા ઝીરો આવે છે? પેલા મને કહો 0 પોઈન્ટ પછી કેટલા ઝીરો છે? 50. પછી 0.501339. 134. ઓકે ડન. અને 1339. ચાલશે એટલે ચાલશે એટલે 134 કહેવાય. 10^4 10^-9 એટલે 10^-5 -5 ઉપર જાય એટલે +5 10^-8 વધશે. હવે એક કામ કરીએ 1 2 3 4 5 6 ફેરવી નાખીએ. 1.34 ગુણ્યા 10^-14 ઘાત 1.34 ગુણ્યા 10^-14. ડે સ્ક્વેર અપોન કિલોમીટર ક્યુબ. d²/km². તો મિત્રો કે ની કિંમત મળી ગઈ મિત્રો હવે? હા કે ના? ચલો હવે એવું કહે છે કે ચંદ્ર હા. ભ્રમણની ત્રિજ્યા આપી છે અને આવર્તકાળ પૂછ્યો છે. તો હવે t² બરાબર kr³. તો કે ની કિંમત આપણને ખબર કે 1.34 ગુણ્યા 10^-14 ઘાત અને ચંદ્રની ભ્રમણની ત્રિજ્યા આપણને આપેલી છે. ત્રિજ્યા કેટલી આપી છે? 3.8 ગુણ્યા 10^5 કિલોમીટરમાં જ રાખીશું. કિલોમીટરમાં જ રાખીશું. શું કામ? કારણ કે આ કે ની કિંમત હવે કેમાં છે? ડે સ્ક્વેર પર કિલોમીટર ક્યુબમાં છે ને? d²/km². ચલો કરો 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 1.34. 3.8 3.8 73.53. શું આવે છે?
73.528. 73.53. અચ્છા, અને ગુણ્યા 10⁻1 રહેશે -14 + 15 એટલે કરો ને 735.3 અને એનું વર્ગમૂળ કાઢો. ચલો, એનું વર્ગમૂળ કાઢો તો આપણને ટી મળશે 735.3 નું 27.116. 27.12. ડેઝ. તો યાદ છે મિત્રો, થિયરીમાં કોઈ જગ્યા હતું કે ચંદ્રનો આવતકાળ 27 દિવસ આસપાસ છે? ક્લિયર થઈ ગયું મિત્રો? હા સર. થઈ ગયું? યસ ઓર નો? હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 7 સમજમાં આવ્યો? આયા બાત સમજ में? હા સર. ઓકે, ચલો ઉદાહરણ નંબર 8 પર આવી જાઓ. ઉદાહરણ નંબર 8 શું લખ્યું છે જુઓ મિત્રો. ઉદાહરણ નંબર 8 ની રકમ વાત સાંભળજો મિત્રો. એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2 ત્રિજ્યાવાળા વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો એની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા 4 કરવી હોય તો આપણે કેટલી ઉર્જા આપવી પડે? તો એક કામ કરીએ, આપણે છે ને ઉપગ્રહની 2 કક્ષામાં ઉર્જા શોધી કાઢીએ અને પછી 4 કક્ષામાં ઉર્જા શોધી કાઢીએ. માની લો કે ઉપગ્રહની પાસે પ્રારંભમાં ઉર્જા 50 જૂલ છે અને પછી 100 થઈ ગઈ, તો આપણે એને કેટલી આપી હશે? 50. 50 જૂલ. એટલે એ 50 લાવવા માટે તમે કર્યું શું? અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા બાદ કરી ને, હા કે ના? હા સર. ચલો, તો આપણને ખબર છે કે ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી છે? હમણાં જ શીખ્યા હતા આપણે. બોલો શું હતું મિત્રો? -GMEM/r છે ને સ્થિતિ ઉર્જા હતી, અને 2 વડે ભાગી નાખો તો આપણને કુલ ઉર્જા મળી જાય. યાદ આવે છે મિત્રો? તો હા સર. સ્ટાર્ટિંગમાં એની કુલ ઉર્જા કેટલી? તો -GMEM/2 × 2r, કારણ કે સ્ટાર્ટિંગમાં એની કક્ષાની ત્રિજ્યા છે ને 2r છે, એટલે એની કુલ ઉર્જા છે ને GMEM/4r થશે. અને પછી અંતિમ અવસ્થામાં એની કુલ ઉર્જા -GMEM/2 × 4r થશે. એટલે આવી જશે -GMEM/8r. એટલે છેદમાં 8 આવી. હા, તો હવે મારે કેટલી ઉર્જા આપવી પડશે? તો કે ભાઈ અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા બાદ કરી નાખો એટલી મારે આપવી પડે, તો એ આપેલી કક્ષામાં પહોંચી જાય. હા કે ના મિત્રો? એટલે હા કે ના? તો હા સર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ભાઈ. બીજું પદ, હા સર. બીજું પદમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો હવે આને તમે સાદું રૂપ આપો તો GMEM છે ને RE કોમન, ચલો 4RE કોમન, 4RE કોમન, તો -½ + 1 રહેશે. જુઓ તો હા, એટલે હાફ બાકી રહેશે. અડધો બાકી રહે, તો અડધો બાકી રહે ભાઈ. તો વળી પાછો GMEM GMEM પણ 8 8 આવી. હા કે ના? હા સર. હા સર. હવે એક કામ કરીએ, RE વડે ગુણી નાખીએ, RE વડે ભાગી નાખીએ. RE વડે ગુણું અને ભાગું તો આ GME/RE² તો શું થઈ જાય? GE. GE થઈ જાય. આવું કરવા પાછળનું પ્રયોજન શું છે ખબર છે? આપણને ગણતરી સહેલી પડે એટલા માટે. કારણ કે G નું મૂલ્ય તો આપણને ખબર જ છે 9.8. સમજ્યા તમે મેં શું કામ આ ટ્રીક શું વાપરી? હા. તો હવે આપણને ગણતરી સહેલી પડે ભાઈ. 9.8 અને માસ તો એનો ઉપગ્રહનો 400 ગ્રામ છે જ, 400 કિલોગ્રામ, અને આ 6400 કિલોમીટર. 6.4 × 10⁶ 6400 કિલોમીટર, 6.4 × 10⁶. તો કરો આ 9.8 × 400 × 6.4 / 8 કરો. સર આપણે આજે E2 - E1 કર્યું એમાં નોર્મલ રીતે માઇનસ પ્લસ માઇનસ કરીને કરી દઈએ તો? શું કહો છો? સર શું કહો છો? સર આજે E2 - E1 છે એમાં આપણે ખાલી એ બધા એને નોર્મલ રીતે માઇનસ કરી દઈએ તો? હા કરાય ને, એમાં શું ગમે તે રીતે કરાય, એમાં કાંઈ વાંધો ને. શું કામ ના કરાય? કરી નાખો એ પ્રમાણે કરો, પણ થોડું તો સર તો નીચે તો 4 આવશે. શું કહો છો?
તો નીચે તો સર 4 આવશે ને એવી રીતે કરીએ તો. શું કહો તમે? એટલે સર કારણ કે 8 માંથી 4 જાય એવી રીતે કહું છું. શું ના બોલ્યું? ના લસા અરે હા સોરી સર અરે પેલા 11th માં આવ્યા કે Sorry, sir. પેલા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં આવી ગયા? હમ? સર 31 36 ગુણ્યા 10 ની 6 ઘાત. 31 36 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આ થઈ જશે 3.13 3.14 ચલો ને ગુણ્યા 10 ની 8 ઘાત જૂલ. ચલો આટલો ફરક, આટલો ઉર્જા આપણે આપવી પડે. ખબર પડ્યો મિત્રો તમને? તો પહેલા ક્વેશ્ચન નો આન્સર કેટલી ઉર્જા આપવી પડે? તો આટલી ઉર્જા આપવી પડે. બીજો ક્વેશ્ચન નો આન્સર કે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો યાદ કરો મિત્રો, ગતિ ઉર્જાનો ફેરફાર છે ને એ કુલ ઉર્જા જેટલો જ થાય, પણ ખાલી નિશાની બદલાઈ જાય. યાદ છે તમને? કારણ કે કુલ ઉર્જાનું માઇનસ નું પ્લસ કરી નાખીએ તો ગતિ ઉર્જા મળતી હતી. યાદ છે? હા સર યાદ છે. તો ગતિ ઉર્જાનો હા, સર. ફેરફાર કેટલો? તો એના કુલ ઉર્જા જેટલો જ થાય, પણ ખાલી ફરક એટલો કે નિશાની બદલાઈ જાય. તો કુલ ઉર્જાના ફેરફારનું જે મૂલ્ય હોય ને એના કરતા ગતિ ઉર્જાના ફેરફારનું ચિહ્ન બદલાઈ જશે. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર છે ને માઇનસ થશે. -3.14 ગુણ્યા 10 ની 8 ઘાત. અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? તો યાદ કરો મિત્રો, કુલ ઉર્જા તમારે શોધવી હોય ને તો સ્થિતિ ઉર્જાનું અડધું કરવું પડતું હતું. ભાગ્યા 2. માટે ડબલ કરવું પડે. હા કે ના મિત્રો? હા સર. ઉર્જાનો ફેરફાર તમારે શોધવો હોય ને તો કુલ ઉર્જાનું ડબલ કરવું પડે ભાઈ. હા. કુલ ઉર્જાનું ડબલ કરો તો કેટલું મળશે મિત્રો? 6.28 ગુણ્યા 10 ની 8 ઘાત. શું આ મિત્રો સમજમાં આવ્યું તમને? 6.28 ગુણ્યા 10 ની 8 ઘાત જૂલ. આયા બાત સમજ में? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો તો ઉદાહરણના બધા દાખલાઓ પતી ગયા. ઉદાહરણના બધા દાખલાઓ પતી ગયા. હવે સ્વાધ્યાયના દાખલા પર આવી જાઓ. સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને 5 સુધી પતી ગયા છે. હવે હું તમને 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો જાતે આપું છું. આમાંથી છે ને તમારે બધા કન્સેપ્ટ બેઝ, આમાં કોઈ છોકરા મને પૂછતો હતો કે સાહેબ ચોથા દાખલામાં કંઈક પ્રોબ્લેમ, ચોથામાં કંઈક પ્રોબ્લેમ છે, એટલે મારે પૂછવું છે. કંઈક પૂછતું હતું કોઈ અહીંયા મને બીજામાં, આ બીજાના ત્રીજાના ચોથામાં કંઈક પૂછતા હતા કોઈક લોકો. તો હવે એ આગળ મેં તમને 2-3 પ્રશ્નો જે થિયોરી બેઝડ હતા ને એ આપ્યા હતા ને હોમવર્કમાં, તો એ પ્રશ્નો અને આ બીજા 3-4 બીજા એ બધા વ્યવસ્થિત રીતે વાંચીને લાવજો. અને એમાં કઈ ડાઉટ મારો અવાજ આવે છે મિત્રો? હા સર. સર આવે છે. તો હું તમને એવું કહી રહ્યો હતો કે જેને તમે હવે ઓલા 6, 5, 6, 7, 8, 9, 10 અને 11 વાંચીને લાવજો. થિયોરી બેઝડ કન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન છે, એમાં કઈ ડાઉટ હોય તો નેક્સ્ટ ટાઈમ પૂછજો. બાકી 13મો, 14મો, 12, 13, 14, 15, 16, 17, 18, 20 અને 21 થઈ ગયા. ક્વેશ્ચન નંબર 19 પર આવી જાઓ. ચલો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ હોલ ચેપ્ટર નો છેલ્લો ક્વેશ્ચન. આ મિત્રો તમારા મોબાઈલમાં સ્ક્રીન બતાવી છે? સર આ બધા થિયરી વાળા સવાલ તમે લખો. આ લખવાનો હોમવર્કમાં એકવાર. આ તમને સ્ક્રીન દેખાય છે મિત્રો? ઓકે સર. મોબાઈલમાં દેખાય છે? હા સર. હા સર. દેખાય છે સર. ચલો તો શું લખ્યું છે કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ, અવાજ આવે છે મારો? થોડો કટ થાય છે. કપાઈને આવે છે સર. કપાય છે, બહુ કપાય છે. નેટ પણ સ્લો દેખાડે છે સર. હા. તો પૃથ્વી સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ ભ્રમણ કરે છે. બહાર મોકલવા માટે આપવી પડતી ઉર્જા એટલે કઈ ઉર્જા થઈ મિત્રો? નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા. તો હમણાં તો ભણ્યા આપણે કે નિષ્ક્રમણ ઉર્જા કેટલી હોય?
ગતિ ઉર્જાની બમણી. બમણી. ગતિ ઉર્જાની ના, બમણી. એવું નહીં. એ તો ગતિ ઉર્જા બમણી કરવી પડે, પણ બમણી નહીં. એ તો એટલી ગતિ ઉર્જા જેટલી બીજી ગતિ ઉર્જા આપવી પડે, અને એને જ નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. એટલે ઉપગ્રહની કુલ ઉર્જા જે હતી ને એ -GMEM/2r હતી. એટલે એના નિષ્ક્રમણ જેટલી જ આપવી પડે. પ્લસ GMEM/2r થાય. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? યસ સર. સર એના કરતા વધારે ના આપવી પડે? નિષ્ક્રમણનો મતલબ એટલીસ્ટ કેટલી આપવી પડે, ઓછામાં ઓછી ઉર્જા. વ્યાખ્યા શું છે નિષ્ક્રમણની? જે લઘુત્તમ ઉર્જા આપવી પડે એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. ઓકે, એટલે આપણે જસ્ટ બહાર હા ઓકે સર. મોકલીને ગતિ નથી કરવા દેવાની. તો જી ખબર છે, માસ ઓફ અર્થ ખબર છે, ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ છે ખબર છે, આરી ખબર છે, ને એચ ખબર છે. કિંમતો મૂકીને જવાબ લાવવાની છે. કરાવવાની જરૂર લાગે છે? ના. મૂલ્ય મૂકી અને જવાબ લાવો. આવડશે મિત્રો? હા સર. અને ક્વેશ્ચન નંબર સર જાતે કરી લઈશું. હા, ક્વેશ્ચન નંબર 20 અને 21 તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હા કે ના? હા સર. હા સર. વધારાનું સ્વાધ્યાય આપણે પછીથી કરીશું. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. વધારાનું સ્વાધ્યાય સિલેબસ પત્યા પછી આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટરના MCQ ડિસ્કસ કરીશું. રવિવારે આખા ચેપ્ટરની એક્ઝામ માટે તૈયાર રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી બાય. ઓકે. બાય. બાય સર. બાય સર. ગુડ નાઇટ.